ઉદયપુરના એક શાનદાર પેલેસમાં 17 કરોડના લગ્ન થવાના હતા. એક એવી લવ સ્ટોરી જે અંતે બની ગઈ એક ખતરનાક ક્રાઇમ સ્ટોરી. આ છે કેતનની કહાની. કેતન એક સફળ રિયલ એસ્ટેટ બિઝનેસમેન, જેણે જીવનમાં બધું મેળવ્યું હતું: પૈસા, નામ અને પ્રેમ. તેની મંગેતર સિયા સાથે તેનું જીવન સંપૂર્ણ લાગતું હતું, પણ દરેક સ્મિત પાછળ સચ્ચાઈ નથી હોતી. તે લોહીના સંબંધો અને પ્રેમમાં વડાયેલા દગાને ઓળખવાની કળા શીખી શક્યો નહીં. 14 જૂનના રોજ સિયા કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ. કિલ્લાનો આ પથ્થરનો પ્રવેશદ્વાર અને તેની આસપાસનું પાણી સાક્ષી હતા કે આ કોઈ સામાન્ય પ્રવાસ નહોતો. જ્યારે કેતન ખેડની એકદમ નજીક ઊભો હતો, ત્યારે પાછળથી તેને એક જોરદાર ધક્કો લાગ્યો. તે મોતની એકદમ નજીક પહોંચી ગયો હતો, પણ નસીબ જોગે તેના પગ જમીન પર ટકી ગયા. સિયાએ તરત જ ચીસ પાડી, સાપ, સાપ! તેને એવો અભિનય કર્યો કે જાણે તેણે કેતનને સાપથી બચાવવા માટે જ ધક્કો માર્યો હતો. મરણતોલ હુમલાને સિયાએ રક્ષણનો સ્વાંગ પહેરાવી દીધો. કેતને તેના ડરતા ચહેરા પર વિશ્વાસ કર્યો અને પોતાની મંગેતરને ભેટી પડ્યો. તે જાણ્યા વગર કે સાપ ખરેખર ક્યાં હતો. સૌથી ખતરનાક શિકારી એ નથી જે સામેથી વાર કરે છે, પણ એ છે જે તમારા ઘા પર મલમ લગાવવાનો દેખાવ કરીને ફરીથી વાર કરવાની રાહ જુએ છે. માત્ર 4 દિવસ પછી 18 જૂને સિયા ફરીથી તેને એ જ કિલ્લા પર લઈ ગઈ. આ વખતે કેતનના મનમાં કોઈ શંકા નહોતી, પણ આ વખતે સિયા એકલી નહોતી. ત્યાં ચેતન પર હાજર હતો, સિયાનો ગુપ્ત પ્રેમી, જેના વિશે કેતન અજાણ હતો. એકાંત મળતા જ સિયા અને ચેતને કેતન પર હુમલો કર્યો. આ કોઈ અકસ્માત નહોતો, પણ એક ઠંડા કલેજે ઘડાયેલો કાવતરું હતો. 400 ફૂટ ઊંડી ખીણમાં પટકાતી વખતે કેતનના મનમાં કદાચ એ જ છેલ્લી છબી હશે જેને તેને ધક્કો માર્યો હતો. એક પળમાં 17 કરોડનું સામ્રાજ્ય અને એક જીવન સમાપ્ત થઈ ગયું. વર્ષોની મહેનતથી ચણેલી ઇમારતો ઊભી રહી ગઈ, પણ તેને બનાવનાર માણસ વિશ્વાસના એક કાચા તાંતને તૂટીને નીચે પડી ગયો. શરૂઆતમાં કિલ્લાની ખીણમાંથી મળેલી કેતનની લાશને પોલીસ રેકોર્ડમાં એક કરોડ અકસ્માત તરીકે નોંધવામાં આવી હતી. પરંતુ જ્યારે તપાસ અધિકારીઓએ સિયાના નિવેદનોમાં વિરોધાભાસ જોયો અને ચેતન સાથેના તેના કોલ રેકોર્ડ્સ તપાસ્યા, ત્યારે જૂથના પડદા હટવા લાગ્યા. સિયા અને ચેતન વર્ષોથી એકબીજાના પ્રેમમાં હતા. કેતનની 17 કરોડની મિલકત અને તેના બિઝનેસ પર કબજો મેળવવા માટે આ લગ્ન માત્ર એક રસ્તો હતો. કેતને જેના નામ પર પોતાનું જીવન લખવાનું વિચાર્યું હતું, તેના જ હાથ કેતનના લોહીથી રંગાયેલા હતા. જે સ્મિત તેને જીવન આપતું હતું, એ જ તેના અંતનું નિમિત્ત બન્યું. આપણી નિકટની વ્યક્તિ પરનો અંધવિશ્વાસ ક્યારેક આપણી વિવેક બુદ્ધિને શૂન્ય કરી નાખે છે. દરેક ચમકતી વસ્તુ જેમ સોનું નથી હોતી, તેમ દરેક મીઠું બોલતી વ્યક્તિ હિતેચ્છુ નથી હોતી. જ્યાં સ્વાર્થ અને લાલચની દિવાલો જણાયેલી હોય, ત્યાં પ્રેમનો શ્વાસ રૂંધાય છે. દગાની શરૂઆત ત્યાં જ થાય છે જ્યાં પ્રેમનો ડોળ કરવામાં આવે છે. કેતનની કહાની 1 કરોડ અંત પર અટકી ગઈ, પણ શહેરની વચ્ચે ઉભેલી તેની ઇમારતો હજુ પણ અડીખમ છે. એ વાતની સાક્ષી તરીકે કે માણસને દગો આપી શકાય છે, પણ તેની મહેનતથી ઉભેલા સત્યને નહીં.